ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજથી આપણે 10મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. પાર્ટ 2 નું બીજું ચેપ્ટર અને સરળ નંબર છે આપણો 10 નંબર અને એ ચેપ્ટર છે તરંગ પ્રકાશશાસ્ત્ર. 9મું ચેપ્ટર આપણે જે શીખ્યા તે હતું કિરણ પ્રકાશશાસ્ત્ર અને અહીંયા આપણે શીખ્યા છે તરંગ પ્રકાશશાસ્ત્ર. આમ તો કિરણ પ્રકાશશાસ્ત્ર આપણે જ્યારે શીખ્યા એ વખતે આપણે ચર્ચા કરેલી કે પ્રકાશશાસ્ત્રને આપણે આમ 3 ભાગમાં સમજીએ છીએ. પ્રકાશના સ્વરૂપો 2 છે પણ 3 ભાગમાં સમજીએ છીએ. 3 ભાગમાં મતલબ કે એક કિરણ પ્રકાશશાસ્ત્ર, બીજું તરંગ પ્રકાશશાસ્ત્ર અને ત્રીજું ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર. જે ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર આપણે હજુ બાકી છે, શીખવાનું બાકી છે. આ તરંગ પ્રકાશશાસ્ત્ર અને કિરણ પ્રકાશશાસ્ત્ર એમાં શું ફરક છે? તો વાસ્તવમાં પ્રકાશ છે એના 2 સ્વરૂપો છે, એક તરંગ સ્વરૂપ અને એક કણ સ્વરૂપ. તમે આ જાણો છો. પ્રકાશના કેટલા સ્વરૂપો છે? 2 સ્વરૂપો છે. એટલે કે વિકિરણ આપણે જેને કહીએ છીએ તે સૂર્યપ્રકાશ, તો એના 2 સ્વરૂપો છે, એક તરંગ સ્વરૂપ અને બીજું કણ સ્વરૂપ. તો પછી આ કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યાંથી આવ્યું? તો વાસ્તવમાં જે પ્રકાશ આપણે લઈએ છીએ, મોટે ભાગે આપણે દ્રશ્ય પ્રકાશની ચર્ચા કરીએ છીએ, તો એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ બહુ જ ઓછી છે, લગભગ 0.6 માઇક્રોમીટર જેટલી, અથવા તો આપણને ખબર છે એની રેન્જ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ કે 4000 થી 7000 એંગસ્ટ્રોમ. આ જે તરંગ લંબાઈ છે બહુ ઓછી છે. અને વ્યવહારમાં આપણે લેન્સ કે અરીસા જે વાપરીએ છીએ, જેમાં પ્રકાશની ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ, પરાવર્તન, વક્રીભવન, તો જેના માટે લેન્સ કે અરીસાનો ઉપયોગ કરીએ છીએ, એ લેન્સની જે સાઈઝ છે એની સાપેક્ષે પ્રકાશની તરંગ લંબાઈ બહુ જ ઓછી છે. એટલે તરંગ સ્વરૂપે જતો પ્રકાશ એને આપણે સીધી લીટીમાં ગતિ કરતો ગણી લીધો છે. વાસ્તવમાં એ સીધી લીટી જેવું હોતું નથી, તરંગ સ્વરૂપ છે. પણ એ તરંગનો કંપવિસ્તાર છે અથવા એની તરંગ લંબાઈ છે એ બહુ જ ઓછી છે. કંપવિસ્તાર પણ ઘણો ઓછો છે, તરંગ લંબાઈ પણ ઘણી ઓછી છે. એટલે પ્રકાશને તમે જુઓ તો આમ સીધી લીટીમાં ગતિ કરતો હોય એવો આપણને ભાસ થાય. બહુ સૂક્ષ્મ સ્તરે એને જુઓ તો ખબર પડે કે હા, એ તરંગ છે. બરાબર? તો કિરણ પ્રકાશશાસ્ત્ર આપણે જે શીખ્યા એમાં પ્રકાશ તો એ જ હતો, દ્રશ્ય પ્રકાશ. અહીં પણ દ્રશ્ય પ્રકાશ લઈએ તો એ જ પ્રકાશ છે, પણ અહીં એ દ્રશ્ય પ્રકાશના તરંગ સ્વરૂપની ઘટનાની ચર્ચા કરવાની છે, તરંગ સ્વરૂપની ચર્ચા કરવાની છે. આગળના ચેપ્ટરમાં કિરણ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશ તો તરંગ સ્વરૂપે હતો, પણ એ સીધી લીટીમાં ગતિ કરે છે એવું ધારી અને એ સ્વરૂપ સાથે સંકળાયેલી 3 મુખ્ય ઘટનાઓ આપણે ચર્ચા કરી છે. આમ તો મુખ્ય 2 ઘટનાઓ છે, પરાવર્તન અને વક્રીભવન. પછી પ્રકાશનું વિભાજન ને એ બધું આવે, પણ એ આપણી ચર્ચામાં નહોતું. અને અહીંયા આ ચેપ્ટરમાં પ્રકાશના તરંગ સ્વરૂપ સાથે સંકળાયેલી મુખ્ય 3 ઘટનાઓ છે. પ્રકાશનું વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. તો એ બધાની ચર્ચા આપણે અહીંયા ચેપ્ટરમાં કરવાની છે. જો તમને સ્પષ્ટ રીતે અલગથી પ્રશ્ન એવો 1 માર્કમાં પૂછી શકાય કે પ્રકાશના કિરણ સ્વરૂપ સાથે સંકળાયેલી પ્રકાશની ઘટનાઓ, તો મુખ્ય 3 ઘટનાઓ યાદ રાખવાની: પરાવર્તન, વક્રીભવન અને પ્રકાશનું વિભાજન. બરાબર? અહીંયા આપણે શું યાદ રાખવાનું તરંગ સ્વરૂપ સાથે સંકળાયેલી ઘટનાઓમાં? તો વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. હવે આ 3 ઘટનાઓની આપણે ચર્ચા કરીએ છીએ એ પહેલા તરંગ વિશે અને તરંગ અગ્ર વિશે, એક નવો શબ્દ છે તરંગ અગ્ર, એના વિશે થોડી સમજૂતી મેળવી લેવી જરૂરી છે. તો પહેલા તો તરંગ વિશે આપણે 11મા ધોરણમાં થોડું ઘણું શીખી ગયા છે. તરંગ એટલે માધ્યમમાં વિક્ષોભની ગતિ. તરંગ એટલે માધ્યમમાં વિક્ષોભની ગતિ, કોઈ પણ પ્રકારના વિક્ષોભની ગતિ એટલે તરંગ. એક સાદું ઉદાહરણ આપણે લઈએ તો સ્થિર કોઈ પાણી છે, કોઈ ટેન્ક અથવા ટાંકીમાં પાણી ભરેલું છે, અથવા કોઈ જગ્યાએ તળાવની અંદર કે સરોવરની અંદર પાણી ભરેલું છે, સ્થિર છે, શાંત પાણી છે. એમાં તમે એક પથ્થરનો ટુકડો નાખો તો જે જગ્યાએ પથ્થરનો ટુકડો પડશે ત્યાંથી પછી વર્તુળાકારે
આપણને તરંગો ઉત્પન્ન થયેલા જોવા મળશે અને એ વર્તુળાકારે ઉત્પન્ન થયેલા તરંગો આગળ ને આગળ વધતા જશે. સરસ એક ડિઝાઇન આપણને પાણીમાં દેખાશે. તમે ઘરે પણ એક ધારો કે ડોલ કે એવું કોઈ મોટું પાત્ર હોય, એવા પાત્રની અંદર પાણી ભરેલું હોય ને એક નાનો છરો અથવા નાનો એક પથ્થરનો નાનો ટુકડો, એ ટુકડો એકદમ શાંત ધીરેથી તમે એ પાણીની સપાટી પર, જે પાણીની સપાટી છે એના બરાબર વચ્ચે નાખો અને પછી એનો ફોટોગ્રાફ લો, જે ડિઝાઇન બને એનો, તો એ પાણીમાં તરંગો ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? તરંગો. આવું બધું આપણે જોયેલું જ છે. પછી વાયોલિનનો તાર હોય, બરાબર યોગ્ય તણાવ સાથે બાંધેલો તાર છે, એમાં કોઈ એક જગ્યાએ તમે વિક્ષોભ આપો તો આખા તારની અંદર એ તરંગની અસર આપણને જોવા મળશે. એક યોગ્ય પ્રકારનો ધ્વનિ એમાંથી નીકળશે, પણ એના વાઇબ્રેશન પણ તમે જોઈ શકશો. તો એ તરંગો છે. એવા તરંગ માટે આપણે સમીકરણ પણ તૈયાર કરેલું છે. તરંગ માટે સમીકરણ આપણે લેતા હતા. આપણે આવું સમીકરણ લઈ શકીએ, y બરાબર a sin, sin ને બદલે cos પણ લઈ શકાય, y બરાબર a cos kx minus omega t, અથવા તો a cos omega t minus kx, આવું સમીકરણ લેતા હતા. અને આમાં x બરાબર 0 પાસે એ તરંગની આપણે વાત કરીએ તો y બરાબર a cos omega t, જ્યાં omega t એ તરંગની કળા છે. આ પણ આપણે શીખેલા છે 11મા ધોરણમાં. omega t એ શું છે? તરંગની કળા. અને અહીંયા a એ શું છે? તો તરંગનો કંપ વિસ્તાર છે. a એટલે શું કહેવાય? તરંગનો કંપ વિસ્તાર. ધારો કે કોઈ તરંગ આપણે આવી રીતે જોઈએ છે, તો આ તરંગનું એક શૃંગ છે. આકૃતિમાં આપણે આ શૃંગ લીધું, આને શૃંગ કહીએ છીએ અને આને ગર્ત કહીએ છીએ. તો શૃંગની અંદર કોઈ એક કણ એવો છે બરાબર સેન્ટરનો, કે જેનું અહીંથી આ સ્થાનથી, મધ્યમાં સ્થાનથી એનું સ્થાનાંતર મહત્તમ છે. તો એ મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર. મહત્તમ સ્થાનાંતર એટલે શું? કંપ વિસ્તાર. અને ધારો કે આ દોરીમાં તરંગો ઉત્પન્ન થયા છે, આ તરંગો દોરીમાં ઉત્પન્ન થયા છે, તો દોરીનો કોઈ કણ ધારો કે પહેલા સેન્ટરમાં હતો ને આટલે પહોંચ્યો છે, તો એના દોલનો આવી રીતે થવાના છે. આવી રીતે એના દોલનો થવાના, પોતાના સ્થાને જ દોલન કરવાનું. એક દોલન પૂરું થાય એનું એટલે એની કળા 2π રેડિયન હોય. એક દોલન પૂરું થાય એટલે. તો આ ઓમેગા ટી નું મૂલ્ય એક દોલનને અંતે કેટલું મળે આપણને? 2π. એક દોલનને અંતે એટલે આવર્તકાળ જેટલો સમય. જો ઓમેગા ટી, એમાં ઓમેગા એટલે 2π અપોન કેપિટલ ટી, ને અહીંયા પણ આવર્તકાળ જેટલો સમય લો એટલે ટી જતા રહે એટલે 2π થઈ ગયું. આ એક દોલનને અંતે 2π રેડિયન જેટલી એની કળા થાય. એટલે ટૂંકમાં આ સૂત્ર છે એ એક તરંગનું સમીકરણ છે. x બરાબર 0 પાસે એટલે કે ઉગમ બિંદુ પાસે તરંગનું સમીકરણ છે. આગળ જતા પછી એ સમીકરણ લખવું હોય તો ઓમેગા ટી માઇનસ kx એવું સ્વરૂપ આવે એનું. પણ અહીંયા આપણે અત્યારે હાલ ખાલી આટલું જ લઈએ છીએ. તો એમાં ઓમેગા ટી એ કળા છે, સ્મોલ a ઘણી વખતે કંપ વિસ્તાર માટે કેપિટલ A પણ લખાય, તો એ કંપ વિસ્તાર છે. પછી અહીંયા આપણે વિક્ષોભ આપ્યો અને એ વિક્ષોભની અસર આગળ થાય માધ્યમમાં. તમે પાણીની અંદર ધારો કે એક નાનો પથ્થર નાખ્યો, તો જે જગ્યાએ પથ્થર નાખ્યો ત્યાંથી તરંગો ઉત્પન્ન થાય એટલે એ ઉદ્ગમ કહેવાય તરંગ. અને પછી ધીરે ધીરે એ તરંગો શું થાય છે? આગળ જાય છે. તો આપણને એવું લાગે ધારો કે કોઈ એક શૃંગ છે અમુક ઝડપથી આગળ જાય છે, એને તરંગની ઝડપ કહેવાય. શું કહેવાય? તરંગની ઝડપ. ધારો કે હું બોલું છું અને તમે મારી સામે બેઠા છો, તો મારો અવાજ તમને સંભળાય છે. ધ્વનિ તરંગો છે. તો મારો અવાજ તમને કેટલા સમય પછી સંભળાય છે? તમે મારાથી ધારો કે 5 મીટર દૂર બેઠા છો, હું બોલું છું ને તમને મારો અવાજ સંભળાય છે, તો 5 મીટર દૂર છે એટલે જે ક્ષણે બોલું છું તરત જ નથી સંભળાતો.
આમ તો 5 મીટર એટલે બહુ વધારે અંતર ના કહેવાય, એટલે હું બોલું એટલે તરત જ તમને સંભળાય છે, પણ એમાં થોડો સમયનો ડિફરન્સ હશે, બહુ સૂક્ષ્મ તફાવત હશે. પણ તમને ધારો કે મારો અવાજ 0.1 સેકન્ડ પછી સંભળાય છે, 0.1 સેકન્ડ પછી, તો મારા અને તમારા વચ્ચેનું અંતર છે એને સમય વડે ભાગી દઉં એટલે તરંગની ઝડપ મળે. ખ્યાલ આવ્યો છે? તમે ધારો કે મારાથી વધારે દૂર બેઠા છો, 100 મીટર દૂર બેઠા છો, અહીંથી હું બોલું છું અને તમે 100 મીટર દૂર મારો ધ્વનિ સાંભળો છો, તો હું જે બોલું છું એ ધ્વનિ તરંગો જે ઉત્પન્ન થયા એ તરંગો તમારા સુધી પહોંચ્યા, કંઈક તો સમય લાગ્યો હશે. હવે સમય જે લાગ્યો છે ધારો કે આપણે કોઈક રીતે નોંધી લઈએ છીએ કે 0.3 સેકન્ડ સમય લાગ્યો, તો હું જે બોલું એ તમને સંભળાય એ 0.3 સેકન્ડ પછી સંભળાય છે, અને આપણી બંને વચ્ચેનું અંતર ધારો કે 100 મીટર છે, તો અંતર ભાગ્યા સમય કરીએ એટલે તરંગની ઝડપ મળે, અથવા એને તરંગનો વેગ કહેવાય. બરાબર? તો જે ઝડપે તરંગ માધ્યમમાં આગળ પ્રસરે છે તે ઝડપ એટલે તરંગની ઝડપ. હવે આવા તરંગો માટે એક નવો શબ્દ આપણે સમજવાનો છે. આમ તો તરંગની અંદર તરંગ લંબાઈ, તરંગ સદિશ, આ સૂત્ર લખ્યું એમાં કે એટલે તરંગ સદિશ છે, જેને આપણે 2π/λ લઈએ છીએ. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ છે, 2π/t અથવા 2πν લઈએ છીએ. આ બધા પદો આપણને ખબર છે, પણ એક નવો શબ્દ આપણે અહીંયા સમજવાનો છે. તરંગ અગ્ર એટલે શું? વેવ ફ્રન્ટ એવું કહેવાય એને. આ ચેપ્ટરની શરૂઆત આપણી અહીંથી થાય છે, તરંગ અગ્રથી. તરંગ અગ્ર એટલે શું અને એના પ્રકાર સમજવાના છે. તરંગ અગ્ર કોને કહેવાય તે, અને એ તરંગ અગ્રના પ્રકારો. તો આપણે પાણીની વાત કરી કે પાણીમાં પથ્થરનો ટુકડો નાખીએ સ્થિર હોય એવા પાણીમાં, તો જે તરંગો ઉત્પન્ન થાય એનો આપણે એક ફોટોગ્રાફ લઈ લીધો છે, ક્લિક કરી લીધું કેમેરામાં, એને એ દ્રશ્ય છે જે તરંગો સપાટી પર ઉત્પન્ન થયા છે. તો એ આકાર આપણને એ સપાટી પર કેવો દેખાય છે, એ જે ડિઝાઇન છે એની વાત છે, એ ડિઝાઇન આપણને કેવી દેખાય છે? તો વર્તુળો દેખાશે અલગ અલગ ત્રિજ્યાના. બરાબર? એમાંથી કોઈ એક વર્તુળ લો તો એ વર્તુળ પરના બધા જ કણો પાણીની સપાટી પર અલગ અલગ ઉદ્ગમમાંથી પહેલા એક વર્તુળ ઉત્પન્ન થયું, બીજું, ત્રીજું, ચોથું, પહેલું ઉત્પન્ન થયું આગળ પહોંચ્યું હશે, બીજું એના પાછળ હશે, ત્રીજું એની પાછળ, સૌથી છેલ્લું ઉદ્ગમની નજીક. એટલે અલગ અલગ વર્તુળો આપણને દેખાય છે. એમાં કોઈ એક વર્તુળની વાત કરીએ તો એ વર્તુળ માટે શું કહી શકાય? ધારો કે એ જે આપણને ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થયેલા તરંગો જે દેખાય છે, પાણીની સપાટીની ઉપર આ આકારો દેખાશે આપણને. આ બધા એક્ઝેક્ટ વર્તુળ આકાર હશે, ભલે મારે આકૃતિમાં બરાબર પરફેક્ટ વર્તુળ ના આવતું હોય, ધ્યાન રાખો, પણ ખરેખર પાણીની સપાટી પર તો એક્ઝેક્ટ વર્તુળ આકાર હશે. ખ્યાલ આવ્યો? આવી ડિઝાઇન દેખાશે પાણીની સપાટી પર. તો એમાંનું કોઈ એક વર્તુળ લઉં, ધારો કે આ છેલ્લું વર્તુળ આપણે લઈએ, સપાટી પર આનાથી આગળના વર્તુળો હશે, પણ ધારો કે આ એક વર્તુળ લો તો એ વર્તુળ પર જેટલા કણો હશે, આ વર્તુળ પર જેટલા કણો હશે એ બધા કણો એ પાણીના જ કણો છે, ધ્યાન રાખો. આ કણો આકૃતિમાં મેં થોડા છૂટા છૂટા બતાવ્યા, વાસ્તવમાં તો એકદમ જોડે જોડે જ છે બધા. તો એક વર્તુળ પર જેટલા કણો હશે એ બધાની કળા સમાન હશે. એ બધાની કળા કેવી હશે? સમાન. આગળ છે જે દૂર હશે પહોંચ્યા હશે, ધારો કે આની કળા, એના કરતા અંદરનું વર્તુળ છે એની પરના જે કણો હશે એની કળા સમાન હશે ખરી, પણ પેલા આ બહારના વર્તુળ પર જે કણો છે એના કરતા જુદી હશે, થોડીક ઓછી હશે, અને આની કળા વધારે હશે. એટલે ટૂંકમાં જુદી જુદી કળા હશે, પણ એક જ વર્તુળ પર જેટલા કણો હશે
એક જ વર્તુળ પર જેટલા કણો હશે પાણીના એ બધાની કળા સમાન હશે અને એવી સમાન કળા ધરાવતા કણો એમાંથી પસાર થતું આ વર્તુળાકાર જે પૃષ્ઠ છે એને આપણે તરંગ અગ્ર એવું નામ આપીએ છીએ. એટલે કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું પૃષ્ઠ. આમ તો એ પૃષ્ઠ કાલ્પનિક હોય, આપણને આમ દેખાય છે ખરું વર્તુળાકાર દેખાય છે, પણ એ પૃષ્ઠ જે છે એ તો આપણે કલ્પીએ છીએ. વર્તુળ દેખાયું ખરું, પણ એ કણોમાંથી પસાર થતું હોય એવું એક પૃષ્ઠ આપણે કલ્પી લઈએ છીએ. એ પૃષ્ઠ એને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. બીજી રીતે આવું તરંગ અગ્ર આપણે જો સમજવું હોય તો દોરીમાં પસાર થતા તરંગો અને એમાં એક દોરી નહીં, એક કરતાં વધારે દોરી લઈ અને આપણે એવું તરંગ અગ્ર કલ્પી શકીએ. એ જ રીતે પ્રકાશના કિરણો, કોઈ ઉદ્ગમમાંથી પ્રકાશ નીકળે તો કોઈ એક જ તરંગ એમાંથી નથી નીકળતું. આપણે આમ તો પ્રકાશના પ્રસરણની દિશા હોય એને કિરણ કહીએ છીએ, એટલે આપણે કિરણ શબ્દ વાપરીએ. તો એ પ્રકાશના કિરણોનું શું હશે, આખું એક જૂથ હશે, કિરણ બીમ કહીએ છીએ જેને. તો એ કિરણ બીમની અંદર પણ દરેક કિરણની અંદર એક એક એવો કણ આપણને મળે કે જેની કળાઓ સરખી હોય, તો એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એને પણ તરંગ અગ્ર કહેવાય. આપણે દોરીનું ઉદાહરણ લઈને આપણે સમજીએ કે તરંગ અગ્ર કોને કહેવાય. બરાબર, અહીં તો આ ઉદાહરણમાં સમજ્યા. બીજું એક ઉદાહરણ આપણે સમજીએ દોરીનું ઉદાહરણ લઈને. તો એવું સમજો કે આપણી જોડે એક દિવાલ પર દોરી બાંધવાની વ્યવસ્થા, દોરી બાંધવી હોય તો આપણે ખીલી લગાવી દીધી, સ્ક્રૂ અથવા ખીલી લગાવી છે દિવાલ પર, અને એવી 4 ખીલી લગાવી છે અથવા 4 સ્ક્રૂ લગાવ્યા છે દિવાલ પર. અને એ 4 સ્ક્રૂ કેવી રીતે લગાવ્યા છે, તો ચોરસના શિરોબિંદુ ઉપર. એટલે પાસેના 2 સ્ક્રૂ તમે લો અથવા એક દિવાલ પર એક ચોરસ આપણે બનાવી દીધું છે અને ચોરસના 4 શિરોબિંદુ પર દરેક પર એક એક એવા 4 સ્ક્રૂ લગાવી દીધા છે અને એ દરેક સ્ક્રૂ સાથે એક એક દોરી બાંધી છે અને એ બાંધેલી દોરી એકબીજાને સમાંતર રહે એવી રીતે બીજી કોઈ જગ્યાએ સામે બાંધી. એટલે સામેની દિવાલ પર એવા 4 સ્ક્રૂ છે બરાબર સામે, કે પહેલો સ્ક્રૂ છે એની બરાબર સામે આ બાજુ બીજો સ્ક્રૂ છે અને દોરી બાંધી દીધી. એ રીતે બીજો સ્ક્રૂ છે એની બરાબર સામે અહીંયા એવો જ ચોરસના શિરોબિંદુઓ પર સામે 4 સ્ક્રૂ છે. તો આ બાજુની એક ખીલી સાથે આ બાજુ બીજી ખીલી સાથે બીજી દોરી, ત્રીજા સાથે ત્રીજી, એવી 4 દોરી બાંધી દીધેલી છે. તો એવો જે આકાર છે એ આપણે સહેજ સમજીએ અને એના આધારે તરંગ અગ્ર લઈએ. જો અહીંયા આ દિવાલ છે એની પર 4 ખીલી છે, અહીંયા 4 શિરોબિંદુ પર. આ ચોરસ છે પણ આપણે દિવાલનો સાઈડ વ્યૂ થોડો જોઈએ છે એટલે આવો આકાર દેખાય છે. બરાબર, આ 4 શિરોબિંદુઓ છે એને કહી દઈએ આપણે A, B, C, D. તમે આ રીતે A, B, C, D નામ આપવા હોય તો આપી શકો. હવે અહીંયા આ એક ખીલી સાથે ધારો કે અહીંયા દોરી જે બાંધી છે એ દોરીની સ્થિતિ, આ પહેલી દોરી, પછી આ બીજા શિરોબિંદુ સાથે એટલે કે બીજી ખીલી સાથે બીજી દોરી બાંધી છે. તે ત્રીજું શિરોબિંદુ એટલે કે ત્રીજી ખીલી, એની સાથે ત્રીજી દોરી બાંધી છે. અને ચોથી દોરી. આવી રીતે 4 દોરી આપણે બાંધેલી છે.
હવે દરેકની અંદર એક જ સમયે એક સરખા પ્રકારનો વિક્ષોભ આપીએ છીએ, એટલે કે દરેક દોરીને થોડી થોડી ડિસ્ટર્બ કરવાની છે, તરંગો ઉત્પન્ન કરવા છે, પણ કેવા? એક સરખા પ્રકારના વિક્ષોભ એક સરખા પ્રકારનો આપીશું એટલે બધામાં તરંગો પણ એક સરખા પ્રકારના ઉત્પન્ન થાય. હવે ધારો કે આ દોરીની અંદર જે તરંગ ઉત્પન્ન થાય એમાં એક આકાર અહીંયા શૃંગ છે, ધારો કે અહીંયા શૃંગ પહેલું રચાયું, તો આ દોરીમાં પણ શૃંગ જ રચાય, એટલા જ કંપવિસ્તાર વાળું, એટલી જ તરંગ લંબાઈ અને કંપવિસ્તાર વાળું આમાં શૃંગ રચાયું. એ રીતે આ દોરીમાં પણ એવું શૃંગ રચાય અને આમાં શૃંગ રચાય. એટલે તરંગો ચારે ચારમાં એક સરખા ઉત્પન્ન કરે, ભલે મારે આકાર કદાચ સેજ પ્લસ માઇનસ થતો હોય પણ એક સરખા આકાર. હવે આ પહેલું શૃંગ છે એમાં ધારો કે અહીંયા એક કણ છે, એને નંબર આપી દઉં 1, જેનો કંપ વિસ્તાર મહત્તમ છે, સ્થાનાંતર મહત્તમ છે. એ રીતે અહીંયા વધુમાં વધુ સ્થાનાંતર થયું છે એવો કણ, એ રીતે આમાં એવો વધુમાં વધુ સ્થાનાંતર વાળો કણ, આમાં વધુમાં વધુ સ્થાનાંતર વાળો કણ. અહીંયા નંબર આપ્યો 1, તો અહીંયા આપીએ 2, 3 અને 4. આ પહેલા તરંગની અંદર એટલે કે પહેલું જે શૃંગ છે એની અંદર એક કણ એવો છે, એક નંબર જેને આપ્યો છે તે, કે એની જેટલી કળા છે એટલી જ કળા અહીંયા 2 નંબરના કણની છે, એટલે આમાં પણ એવું વધારે સ્થાનાંતર વાળું કણ છે. આમાં જે કણ છે 3 નંબર જેને આપ્યો એની કળા પણ એટલી જ છે જેટલી પહેલા અને બીજામાં છે, અને એટલી જ કળા આની છે. જુઓ, એક જ શૃંગની અંદર હું જુદા જુદા કણો લઉં તો બધાની કળા જુદી જુદી હશે. એક જ શૃંગની અંદર તમે અલગ અલગ કણો લો દોરીના તો બધાની કળા કેવી હશે? જુદી જુદી હશે. પણ એમાંથી મેં એક કણ એવો પસંદ કર્યો કે જેની કળા પાઈ જેટલી છે એવું સમજો, તો આમાં 2 નંબર જે આપ્યો છે એની કળા પણ પાઈ જેટલી છે, આમાં 3 નંબર આપ્યો એની કળા પણ પાઈ જેટલી છે, આમાં જે નંબર આપ્યો 4 એની કળા પણ પાઈ જેટલી છે. એટલે દરેકની અંદર એક એક કણ એવા છે કે જેમની કળા સરખી છે. પછી પાઈ કરતા જુદી હોય એવી સરખી કળાવાળા કણો પણ હોય એમાં, પણ આપણે એક એક કણ બધામાંથી ધ્યાનમાં લીધો જેમની કળા કેવી છે? સરખી છે. તો આ સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ લઈએ આપણે. હવે એ પૃષ્ઠ હું દોરું છું. કે આમાંથી પસાર થતું એક પૃષ્ઠ લઈએ આપણે. ડોટ લાઈન થી આપણે જે પૃષ્ઠ બતાવ્યું એ પૃષ્ઠ કેવું હશે? તો ચોરસ હશે અને સમતલ હશે. એમ જો આ સળંગ લાઈન આપણે દોરી એ દિવાલ છે, એટલે અહીંયા ધારો કે દિવાલ છે, દિવાલથી થોડાક અંતરે એ દિવાલ પર જેવો ચોરસ આપણે બનાવ્યો છે એવા જ આકારનું અહીંયા એક કાલ્પનિક પૃષ્ઠ આપણને મળે જે આ 4 કણોમાંથી પસાર થાય. 1, 2, 3 અને 4 નંબર જે કણોના આપ્યા છે એમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ જે દિવાલથી થોડુંક દૂર છે, તો એ જે પૃષ્ઠ છે એને આપણે શું કહીશું? તરંગ અગ્ર કહીશું. હવે આ તરંગની અસર દરેક દોરીમાં થોડી આગળ વધવાની અમુક સમય પછી. તમે વિક્ષોભ અહીંયા આપ્યો પણ એની અસર તો આગળ જવાની કે નહીં? એટલે તરંગ ખાલી એક જ શૃંગ બધી દોરીમાં ઉત્પન્ન થાય પછી તરંગો નાશ પામે એવું નહીં. એ અસર, એ વિક્ષોભની અસર દોરીમાં આગળ જશે. ધારો કે આગળ એ અસર જે જાય છે એમાં અમુક અંતરે અહીંયા ધારો કે એવું જ બીજું શૃંગ રચાયું છે જે પહેલું શૃંગ રચાયું હતું એવું, બરાબર? તો અહીંયા પણ એવું શૃંગ રચાશે. અહીંયા પણ એવું શૃંગ રચાશે. અને અહીંયા પણ એવું શૃંગ રચાશે. બરાબર?
અહીંથી જેટલા અંતરે આમાં શૃંગ હશે એ પહેલી દોરીમાં, એટલા જ અંતરે આનાથી અહીંયા શૃંગ હશે, એટલા જ અંતરે અહીંયા એક શૃંગ હશે, એટલા જ અંતરે અહીંયા શૃંગ હશે. એટલે એક સરખા સમયે આ ચાર આકાર રચાયા છે દરેક દોરીમાં. અને એમાંય પાછા હું અમુક કણો એવા પસંદ કરું કે જેમની કળા સમાન હોય. દરેક દોરીમાં એક એક કણ એવો મળે કે જેમની કળા સરખી હોય. અહીંયા એક કણ મળ્યો મને, ધારો કે આનો નંબર આપું 5, 6, 7 અને 8. તો આ જે ચાર બિંદુઓ આપણે નક્કી કર્યા 5, 6, 7 અને 8, એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ લઉં, ધારો કે આવી રીતે એ કણોને જોડી દઈએ આપણે, એટલે એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ મળે. તો આ પણ અહીંયા એક પૃષ્ઠ આવું મળશે આપણને, જે ચોરસ આકારનું જ હશે અને સમતલીય હશે, સમતલ હશે. તો આવું પૃષ્ઠ જે મળ્યું, જે સરખી કળા ધરાવતા કણો હતા એમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ મળ્યું, એને તરંગાગ્ર કહેવાય. અહીં એક તરંગાગ્ર મળ્યું, પછી અહીંયા પણ મળે, અહીંયા પણ મળે. અલગ અલગ જગ્યાએ જેટલા તરંગાગ્રો તમારે લેવા હોય એટલા લઈ શકો. એટલે તરંગ અગ્રની વ્યાખ્યા શું થઈ, આ માહિતી પરથી એની વ્યાખ્યા શું થઈ આપણી, કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. જો આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો, આવી બેઠી વ્યાખ્યા બુકમાં તમને નહીં આપી હોય, પણ તમારે લખી લેવાની કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. અને આવા તરંગ અગ્રના પ્રકારની વાત કરવી છે આપણે, કે એના પ્રકાર કેટલા, તો મુખ્ય 3 પ્રકાર છે. તરંગ અગ્રના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. તરંગ અગ્રના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર સમતલ તરંગ અગ્ર, બીજો પ્રકાર ગોળાકાર તરંગ અગ્ર, અને ત્રીજો પ્રકાર નળાકાર તરંગ અગ્ર. આ 3 પ્રકાર છે. સમતલ તરંગ અગ્ર, ગોળાકાર તરંગ અગ્ર અને નળાકાર તરંગ અગ્ર. અહીંયા આપણે જે તરંગ અગ્રની વાત કરી છે આ આકૃતિમાં, એ સમતલ તરંગ અગ્ર છે. કેમ? હવે જો આવા તરંગ અગ્રો ઉત્પન્ન જ્યાંથી થતા હોય, એટલે કે એનું જે ઉદ્ગમ હોય એ કયા પ્રકારનું છે એની પર આ તરંગ અગ્રનો આધાર છે. ધારો કે સમતલ તરંગ અગ્ર છે તો એનું ઉદ્ગમ સમતલ જ હોય. સમતલ તરંગ અગ્ર છે એનું ઉદ્ગમ કેવું હોય? સમતલીય. એટલે દિવાલ પર આપણે 4 ખીલી અથવા સ્ક્રૂ લગાવીને દોરી બાંધી આમ ખેંચીને, તો એમાં જે તરંગ અગ્ર મળે આપણને, એનું ઉદ્ગમ એ સમતલ થયું. અને સમતલ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા તરંગ અગ્રો એ સમતલ તરંગ અગ્રો હોય. પછી કોઈ તરંગ અગ્ર ગોળાકાર આકારમાં છે તો એનું ઉદ્ગમ બિંદુવત હોય. ગોળાકાર નહીં, તરંગ અગ્ર ગોળાકાર છે પણ એનું ઉદ્ગમ શું હોય? બિંદુવત હોય. એટલે ગોળાકાર તરંગ અગ્રનું ઉદ્ગમ બિંદુવત હોય અથવા એક બિંદુ હોય. દાખલા તરીકે એલઈડી બલ્બ છે, આપણે નાની પેલા ઇન્ડિકેટર તરીકે એલઈડી વાપરીએ છીએ, તો એ નાની નાની જે એલઈડી છે એ એલઈડી એક બિંદુવત ઉદ્ગમ છે. એને ધારો કે કોઈ રૂમની અંદર બરાબર વચ્ચે આપણે એક એલઈડી મૂકી દીધી છે, રૂમની અંદર અંધારું છે, પછી આપણે એલઈડી ચાલુ કરીએ એટલે આખા રૂમમાં એનો જેટલો પ્રકાશ હશે એટલો એ પ્રકાશ ફેલાય છે. એટલે કે પ્રકાશના તરંગો રૂમમાં ફેલાય. પણ એ ઉદ્ગમ કેવું છે? પ્રકાશના તરંગોનું ઉદ્ગમ કેવું છે? તો બિંદુવત છે. એટલે એ પ્રકાશ છે આ દિશામાં જશે, આ દિશામાં જશે, દરેક દિશામાં એ પ્રકાશ ફેલાશે, બધી જ દિશામાં ફેલાશે. અને એ બિંદુને કેન્દ્ર તરીકે, એટલે કે બલ્બને કેન્દ્ર તરીકે લઈ અને એક કાલ્પનિક ગોળો લો R ત્રિજ્યાનો,
જેના ગોળાના સેન્ટર પર એ બલ્બ હોય અથવા એ ઉદ્ગમ હોય, તો r ત્રિજ્યાનો ગોળો લઉં તો એ ગોળાની સપાટી પર જેટલા બિંદુઓ હોય એ બધા બિંદુઓ સમાન કળામાં દોલન કરે, એટલે એ ગોળાકાર તરંગગ્ર થયું. બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા તરંગો અને એને કારણે આપણે જે તરંગ અગ્ર વિચારીએ એ ગોળાકાર હોય. એવા અલગ અલગ ત્રિજ્યાના હું કેટલાય ગોળા લઈ શકું, તો એ બધા તરંગ અગ્રો છે, પણ કયા આકારના છે? ગોળાકાર આકારના. તો ગોળાકાર તરંગ અગ્રો આપણને મળે એ માટે ઉદ્ગમ કેવું હોવું જોઈએ? બિંદુવત હોવું જોઈએ. અને ત્રીજો પ્રકાર છે નળાકાર તરંગ અગ્ર. તેનો ઉદ્ગમ હોય રેખીય. એનો ઉદ્ગમ કેવું હોય? રેખીય. ધારો કે ટ્યુબલાઇટ હોય છે, નોર્મલ આપણે ઘરમાં જે ટ્યુબલાઇટ વાપરીએ, આવી એક સ્ટીક હોય છે. કયા આકારની સ્ટીક હોય છે? તો એક પાઇપ જેવું જ હોય છે, નળી જેવું હોય છે, પણ એની તો અમુક જાડાઈ હોય છે, એનો અમુક આડછેદ હોય છે. આપણે શું વિચારવાનું કે એ ખૂબ જ પાતળી છે, એ ટ્યુબલાઇટ, એ સ્ટીક છે, એટલે એક રેખીય, એક લાઈન જેવું થયું, દોરી જેટલી પાતળી છે એવું સમજો. ટ્યુબલાઇટની જે સ્ટીક છે એ દોરી જે પતંગ ચગાવવાની દોરી, એવી દોરી જેટલી પાતળી છે એ સ્ટીક. અને પછી આપણે એને ચાલુ કરીએ એટલે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય અને એ પ્રકાશ આખા રૂમમાં ફેલાય, અથવા જ્યાં દિવાલોના જેટલા અંતર સુધી એ જઈ શકે એવી વ્યવસ્થા છે ત્યાં સુધી એ પ્રકાશ ધારો કે ફેલાયો. તો ઉદ્ગમ એટલે કે એ ટ્યુબલાઇટ એ રેખીય વસ્તુ થઈ, સીધી એક લીટી જેવી વસ્તુ થઈ. એ રેખીય વસ્તુમાંથી તરંગો ઉત્પન્ન થયા અને આગળ ફેલાયા. તો આ જે રેખા છે અથવા આ જે નળી છે, એ નળીની આજુબાજુ આ રીતે એ તરંગો ફેલાશે, અને એ ફેલાય છે એ વખતે એમાંથી પસાર થતું, હું એક નળાકાર લઈ લઉં આની આજુબાજુ, આને અક્ષ તરીકે, નળાકારની અક્ષ તરીકે ગણી અને એક નળાકાર લઉં, તો એ જે નળાકાર સપાટી આપણે કલ્પીએ છીએ એ નળાકાર સપાટી ઉપર આવતા બધા જ બિંદુઓ એ સમાન કળામાં દોલન કરે છે. એટલે તરંગ અગ્રનો આકાર કયો ગણવાનો? આપણે નળાકાર ગણવાનો. તો નળાકાર તરંગ અગ્રો આપણને મળે એ માટે ઉદ્ગમ કેવું હોવું જોઈએ? રેખીય હોવું જોઈએ. નળાકાર તરંગ અગ્રો મળે એ માટે ઉદ્ગમ કેવું હોવું જોઈએ? રેખીય. બીજી એક વસ્તુ, સમતલ તરંગ અગ્ર છે, એ સમતલ તરંગ અગ્ર, એનો ઉદ્ગમ સમતલ છે, એ સમતલ તરંગ અગ્રો ગમે એટલા અંતરે જાય એ સમતલ જ રહેશે, અનંત અંતર સુધી એ સમતલ રહેશે. પણ ગોળાકાર તરંગ અગ્ર છે જેનો ઉદ્ગમ બિંદુવત છે, તો ગોળાકાર તરંગ અગ્રનું ઉદ્ગમ જે જગ્યાએ છે ત્યાંથી અનંત અંતરે એ તરંગ અગ્રો જાય, અનંત અંતરે તરંગ અગ્રો જાય, તો જે અનંત અંતરે સ્થાનિક રીતે ત્યાં એને આપણે સમતલ તરંગ અગ્ર લઈ શકીએ. દાખલા તરીકે આપણે સાદું ઉદાહરણ લઈએ કે સૂર્યમાંથી આવતો પ્રકાશ, અને સૂર્ય તો આપણો નજીકનો તારો છે, લગભગ 15 કરોડ કિલોમીટર, 15 કરોડમાં થોડુંક ઓછું. તો સૂર્ય એ આપણો નજીકનો તારો છે, પણ દૂરના તારા હોય બીજા સૂર્ય સિવાયના, તો આપણને અહીંથી બિંદુવત દેખાય છે. સૂર્ય માટે પણ આપણે એવું લઈ શકીએ કે નજીક અંતર એટલે 15 કરોડ કિલોમીટર છે, એ નજીક ના કહેવાય, પણ તોય બીજા તારાઓની સાપેક્ષે આપણે પૃથ્વી માટે નજીકનો તારો. તો એવા ઉદ્ગમમાંથી આવતા કિરણો, સૂર્યપ્રકાશ જેને આપણે કહીએ છીએ, એ પૃથ્વી સુધી પહોંચ્યા ત્યારે તો ઘણું બધું અંતર કાપ્યું છે. એને ત્યાં સૂર્યને બિંદુવત ગણીએ છીએ, અથવા તો એવો કોઈ બીજો તારો જે દૂરનો છે એને આપણે બિંદુવત ઉદ્ગમ ગણીએ છીએ, પણ પૃથ્વી પર પહોંચે ત્યારે તો ઘણું બધું અંતર કાપ્યું છે. તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થયેલા તરંગો અને એમાંથી રચાતા તરંગ અગ્રો તારાની નજીકના વિસ્તારમાં એ ગોળાકાર હશે, અવકાશમાં બધી બાજુ એનો પ્રકાશ ફેલાવાનો છે, પણ એ તરંગો પૃથ્વી પર પહોંચે ત્યારે, તો પૃથ્વી પર આપણે જે જગ્યાએ ઊભા છીએ પૃથ્વીની સપાટી પર, ત્યાં જે તરંગો આવે છે તો બહુ જ મોટા ગોળાનો નાનો ભાગ છે, એટલે એને સ્થાનિક રીતે સમતલ ગણી શકાય, એટલે સમતલ તરંગ અગ્રો ગણાય. જુઓ અહીંયા આ બિંદુવત ઉદ્ગમ છે, એમાંથી ઉત્સર્જિત થયેલા તરંગ અગ્રો, આ એક તરંગ અગ્ર મેં લીધું જે ઉદ્ગમની નજીકના વિસ્તારમાં છે, પણ ઉદ્ગમની દૂરનો વિસ્તાર લઉં તો આ દૂરનો વિસ્તાર થયો, તો દૂરના વિસ્તારમાં આખું તરંગ અગ્ર લઉં તો ગોળાકાર છે, આખો ગોળો છે, પણ એ ગોળાના કોઈ એક નાનો ભાગ, ગોળાનો કોઈ એક નાનો ભાગ તો મને સીધી લીટી જેવો લાગે, આમ સીધો જ લાગે, થોડોક ભાગ લઉં તો
તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાયેલા તરંગ અગ્રો, તરંગોને એમાંથી મળતા તરંગ અગ્રો બિંદુવત ઉદ્ગમની નજીક ભલે ગોળાકાર છે, અનંત અંતરે સ્થાનિક રીતે એને કેવા ગણી શકાય? સમતલ ગણી શકાય. એવું જ નળાકાર તરંગ અગ્ર માટે. એટલે આ બંનેમાંથી, આ બે ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થયેલા તરંગો અને એના તરંગ અગ્રો, જે તરંગ અગ્ર આપણે કલ્પીએ છીએ તે, તો એ તરંગ અગ્રો, ગોળાકાર તરંગ અગ્ર અને નળાકાર તરંગ અગ્ર બંને અનંત અંતરે સ્થાનિક રીતે, એટલે કે તે જગ્યાએ, જે જગ્યાએ અનંત અંતરે બિંદુ લઈએ છીએ તે જગ્યાએ એ કેવા ગણી શકાય? સમતલ ગણી શકાય. સમતલ વાળા તો સમતલ લેવાના જ છે અનંત અંતરે, પણ આ બે તરંગ અગ્રો પણ અનંત અંતરે એને સમતલ ગણી શકાય. તો જો આપણી આ જે ચર્ચા થઈ એ કઈ ચર્ચા થઈ? તરંગ અગ્ર કોને કહેવાય, એના પ્રકાર કેટલા અને કયા કયા, અને એ દરેક કયા ઉદ્ગમમાંથી આ તરંગ અગ્રો મળે. અનંત અંતરે જઈએ તો એ તરંગ અગ્રોનો આકાર કેવો ગણાય, આટલી ચર્ચા આપણી થઈ. બરાબર. હવે આને આધારે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત સમજવાનો છે. હાઇગેન્સે નવું તરંગ અગ્ર કેવી રીતે રચાય તે માટે આપણને એક સિદ્ધાંત આપ્યો છે. એ સિદ્ધાંત આપણે સમજવો છે, જેને આપણે હાઇગેન્સનો સિદ્ધાંત એવું કહીશું. જો આ એક અગત્યનો પ્રશ્ન આવે, આમ તો તરંગ અગ્ર એટલે શું તેના પ્રકારો જણાવો, 2 માર્કની અંદર પૂછી શકાય. બીજો પ્રશ્ન હાઇગેન્સનો સિદ્ધાંત છે, એ પણ 2 માર્કની અંદર આપણને પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. જો હાઇગેન્સનો સિદ્ધાંત એ તરંગ અગ્ર પર આધારિત, અમુક સમય પછી નવું તરંગ અગ્ર આપણને કેવું મળે, એનું સ્વરૂપ કેવું હોય એવું સમજાવવા માટેનો સિદ્ધાંત છે. બરાબર. તો એ સમજવા માટે આપણે એક બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાયેલું ગોળાકાર તરંગ અગ્ર લઈએ. કોઈ બિંદુવત ઉદ્ગમ લઈએ, અહીંયા એક બિંદુવત ઉદ્ગમ છે, ધારો કે O બિંદુ પાસે, અને એ બિંદુવત ઉદ્ગમમાંથી એક ગોળાકાર તરંગ અગ્ર જે આપણને મળે એ તરંગ અગ્ર લેવો છે આપણે. આ એક ગોળાકાર તરંગ અગ્ર લીધું. ખરેખર O બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને મારે અમુક ત્રિજ્યાનો એક ગોળો કલ્પવાનો, એટલે આપણે અહીંયા વર્તુળ દોરીએ છીએ, સપાટી પર છે એટલે સમતલ સપાટી પર. વાસ્તવમાં એક ગોળો છે આ, અને ગોળાનો અડધો ભાગ આપણે બતાવ્યો છે આ બાજુનો. આ બાજુનો ભાગ બતાવ્યો નથી, હોય પણ આપણે એ બતાવ્યો નથી. તો અહીંયા એક બિંદુ છે, એને ધારો કે F કહી દઉં, અને આને F' કહી દઉં.
જે નામ આપવું હોય તમે એ બી આપી શકો. આપણે એ બી આપ્યા બુકમાં આમ તો થોડા વિચિત્ર રીતે નામ આપ્યા છે, આપણે આને એ બી નામ આપી દઈએ. તો આ એક તરંગ અગ્ર થયું એ બી. શું થયું? એક તરંગ અગ્ર થયું એ બી. હવે એ જે તરંગ અગ્ર છે એની પર અમુક કણો આપણે લઈએ. આનું નામ આપણે હજુ એ બી નથી આપવું, પી પી ડેશ આપી દઈએ. હવે આ તરંગ અગ્ર પરના અમુક બિંદુઓ લઈએ આપણે. આવા બિંદુ લીધા. ધારો કે એ બિંદુઓમાં આપણે લીધા એ બી સી ડી અને ઈ. આ 5 બિંદુ લીધા. આમ તો અસંખ્ય બિંદુઓ હોય તરંગ અગ્ર પરના, અસંખ્ય બિંદુઓ. હવે આપણે એવું શીખ્યા તરંગ અગ્રની જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યામાં એવું કીધું આપણે કે એક જ તરંગ અગ્ર પરના બધા જ કણો સમાન કળામાં દોલન કરતા હોય. એટલે એ બી સી ડી ઈ બધાની કળા સરખી હશે. આ કોઈ એક ટી સમયની સ્થિતિ છે. ઉદ્ગમમાંથી તરંગો ઉત્સર્જિત થયા પછી ટી બરાબર ટી સમયે આ તરંગ અગ્ર પીપી ડેશ મળ્યું છે આપણને. બરાબર? હવે ટી સમય પછીનો થોડોક સમય લો બીજો, ધારો કે ડેલ્ટા ટી. તો ટી સમય પછીના ડેલ્ટા ટી સમયે બીજું એક નવું તરંગ અગ્ર, કારણ કે આ તરંગ અગ્ર છે આગળ ને આગળ માધ્યમમાં વધે, તો નવું તરંગ અગ્ર આપણને કેવા આકારનું મળશે અને કેવું મળશે. બરાબર? તો હાઇગેન્સે આપણને એવું કીધું કે કોઈ પણ તરંગ અગ્ર પરના દરેક કણો એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આ ઓ બિંદુ એ આપણું મુખ્ય ઉદ્ગમ છે ગોળાકાર તરંગોનું. પણ હવે આ કણ એ થયો તરંગ અગ્ર પરનો કણ એ પોતે પાછો એક નવા ઉદ્ગમ તરીકે વર્તે છે. અહીં ધારો કે બલ્બ મૂક્યો હોય તો અહીંયા બલ્બ નહીં, પણ એ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે શું થાય છે? વર્તે છે. અને પોતાનામાંથી ઉદ્ગમ આ ગમે તે હોય, પણ આ તો બિંદુ લીધું આપણે એ બિંદુ, તો ઉદ્ગમ બિંદુવત થયું ગૌણ ઉદ્ગમ. અને ઉદ્ગમ બિંદુવત હોય તો એના તરંગ અગ્રો ગોળાકાર હોય. એટલે એ બિંદુ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્પન્ન કરે. પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. બી બિંદુ પણ એવું કરે, સી બિંદુ, ડી બિંદુ, ઈ બિંદુ. તો ટી સમય પછીનો ધારો કે ડેલ્ટા ટી સમય લઉં, ટી સમય પછીના ડેલ્ટા ટી સમય માટે જો તરંગ ઝડપ અથવા તરંગ વેગ v હોય તો v બરાબર અંતર ભાગ્યા સમય, તો r બરાબર v ડેલ્ટા ટી થાય. મેં r કેમ લખ્યા? તો r એક અંતર તરીકે મારે લેવું છે, ત્રિજ્યા. હવે હું શું કરું? તો એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને r ત્રિજ્યાનો એક નાનો ગોળો બનાવું. સપાટી પર આપણે વર્તુળ સમજવાનું, પણ વાસ્તવમાં ગોળાકાર લેવાય. તો એ બિંદુને કેન્દ્ર તરીકે લઈ r બરાબર v ડેલ્ટા ટી, તરંગની ઝડપ v હોય અને ડેલ્ટા ટી જેટલો સમય લીધો, તો એ તરંગે કાપેલું અંતર, ધારો કે અહીંથી તરંગ આટલે પહોંચ્યું હોય એ બિંદુમાંથી ડેલ્ટા ટી સમયમાં, ટી સમય પછીના ડેલ્ટા ટી સમયમાં, તો આટલી ત્રિજ્યાનો મારે શું કરવાનો? ગોળો દોરવાનો. એ જેટલા અંતરે પહોંચ્યું હોય, તો એને કેન્દ્ર તરીકે લઈ અને એક ગોળો દોરવાનો મારે. જો મારે ભલે એક્ઝેક્ટ આકાર ના આવે પણ તમારે સમજવાનું છે. બી ને પણ કેન્દ્ર તરીકે લઈને એક ગોળો દોરવાનો, સી ને પણ કેન્દ્ર તરીકે લઈને એક ગોળો દોરવાનો. અને બધા ગોળા કેવી ત્રિજ્યાના? સરખી ત્રિજ્યાના. કેમ? કે તરંગની ઝડપ તો બધા બિંદુ માટે સરખી જ હશે, સમયગાળો પણ સરખો લઈએ, એટલે r બધાના કેવા હશે? સરખા. તો r ત્રિજ્યાના આવા ગોળા દોરવાના મારે. અને આ જે ગોળા આપણે દોરીએ છીએ એનો સ્પર્શક દોરવાનો. એ બધાને સ્પર્શે એવું એક પૃષ્ઠ દોરવાનું.
જો મેં આ બીજી લાઈન જે બનાવી વક્ર લાઈન એ બિંદુને કેન્દ્ર તરીકે લઈને દોરેલો ગોળો જે છે એને ટચ થાય છે, સ્પર્શે છે. બી બિંદુને કેન્દ્ર તરીકે લઈને દોરેલો ગોળો છે એને પણ ટચ થાય છે. સી બિંદુને કેન્દ્ર તરીકે લઈને દોરેલો ગોળો છે એને પણ સ્પર્શે છે. દરેકને સ્પર્શે છે. બરાબર. તો આને ક્યુ ક્યુ ડેશ કહીએ. જો આ પહેલું વર્તુળ આપણે દોર્યું છે ને એ પીપી ડેશ છે, એટલે એ પહેલું તરંગ અગ્ર પીપી ડેશ. આ બીજું તરંગ અગ્ર મળ્યું આપણને ક્યુ ક્યુ ડેશ. કયું તરંગ અગ્ર મળ્યું? ક્યુ ક્યુ ડેશ. તો એક બીજું તરંગ અગ્ર આપણે કેવી રીતે દોર્યું એ આપણો હાઇગેન્સનો સિદ્ધાંત. અને પહેલું તરંગ અગ્ર ગોળાકાર હતું, ગોળાનો એક ભાગ એટલે ગોળાકાર. તો બીજું તરંગ અગ્ર પણ એવા જ આકારનું છે, ગોળાકાર આકારનું. તો આ નવા તરંગ અગ્રનું સ્થાન એટલે કે કેટલા અંતરે મળે છે અને એનું સ્વરૂપ એટલે કેવું મળે છે, આ બે વસ્તુ આપણને હાઇગેન્સના સિદ્ધાંત પરથી મળી. જો એ હાઇગેન્સનો સિદ્ધાંત છે અને શબ્દોમાં આપણે લખી દઈએ. કયો સિદ્ધાંત કહીશું એને? હાઇગેન્સનો સિદ્ધાંત. તો સિદ્ધાંતના શબ્દો આવા છે. આ પણ બુકમાં કમ્પ્લીટ બેઠું લખીને આપણને આપ્યું નથી, પણ આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. કોઈ પણ સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ અથવા પરિસ્પર્શતું પૃષ્ઠ, જે આપણે કાલ્પનિક લીધું છે, ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ થયો હાઇગેન્સનો સિદ્ધાંત. ધ્યાન રાખો, બરાબર ધ્યાનથી વાંચી લો એક વખત અને તમારે લખી રાખવાનું છે કે કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. કોઈ પણ તરંગ અગ્ર એટલે હવે આકૃતિમાં જોડે જોડે સમજતા જઈએ. એક તરંગ અગ્ર આપણે લીધું છે પીપી ડેશ. નામ તમારે જે આપવું હોય તે બુક પ્રમાણે આપો તો પણ ચાલે. તો આ તરંગ અગ્ર પીપી ડેશ કયા આકારનું આપણે લીધું છે? તો ગોળાકાર આકાર. આખો ગોળો ભલે નથી બતાવ્યો, પણ ગોળાકાર આકારનું તરંગ અગ્ર આપણે લીધું છે. તો એ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે, બીજા એક નવા ઉદ્ગમ તરીકે વર્તે છે. પણ એ નવું ઉદ્ગમ, મુખ્ય ઉદ્ગમ તો આપણું બિંદુ જ છે, ત્યાંથી જ તરંગો ઉત્પન્ન થયા છે. પણ પહેલા તરંગ અગ્ર પરના કણો આપણે એ બી સી ડી જે લીધા એ ગૌણ ઉદ્ગમ બની ગયા, નવું ઉદ્ગમ બની ગયા એક. પણ એ ગૌણ કહેવાય, મુખ્ય કહેવાય નહીં. તો એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને એ પોતાનામાંથી કેવા તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે છે? તો ગોળાકાર તરંગ અગ્રો. ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી એટલે કે એ બી સી ડી વગેરે પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. એટલે આપણે આ ગોળાકાર ગૌણ તરંગો દોરી દીધા
કેટલી r બરાબર v ડેલ્ટા t ત્રિજ્યાના. બુકની અંદર આ ડેલ્ટા t ને બદલે t સમય પછીનો ડેલ્ટા t ને બદલે સમય તમને આવો ટાઉ વડે દર્શાવીને આપ્યો છે. તો અહીંયા v * ટાઉ લેવાય. આમ તો બુકમાં આવું r બરાબર v * ટાઉ એવું લખીને આપ્યું નથી, પણ t સમય પછીનો ડેલ્ટા t સમય એવું કહેવાને બદલે t સમય પછીના બીજો t સમય જેને ટાઉ વડે દર્શાવે છે. ચાલે, બરાબર. તો આપણે અહીંયા ડેલ્ટા t લીધા. તો a b c d વગેરેને ગૌણ ઉદ્ગમ તરીકે ધારી અને એમાંથી ઉત્સર્જિત થતા ગોળાકાર ગૌણ તરંગો આપણે બતાવ્યા. તો એ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. કોઈ પણ સૂક્ષ્મ સમયને અંતે, સૂક્ષ્મ સમય એટલે ડેલ્ટા t, સૂક્ષ્મ સમયને અંતે આવા ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ અથવા પરિસ્પર્શતું પૃષ્ઠ એવું લખો તો ચાલે. તો આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ તે સમયે નવા તરંગઅગ્રનું સ્થાન એટલે કે પહેલા તરંગઅગ્રથી કેટલા અંતર પર રચાયું તે અને એનું સ્વરૂપ એટલે કયો આકાર રચાયો તે એ આપે છે. તો પહેલું ગોળાકાર તરંગઅગ્ર ધારો કે pp' છે, તો એનાથી અમુક અંતરે નવું તરંગઅગ્ર જે રચાયું એટલે કે નવું સ્થાન આપણને મળ્યું અને એનો આકાર કેવો છે એ પણ જાણવા મળ્યું. તો નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ આપણને મળી ગયું. હાઇગેન્સે જે કીધું એ પ્રમાણે આપણે આકૃતિ બનાવી એટલે નવું તરંગઅગ્ર મળી ગયું. હજુ આ q' જે તરંગઅગ્ર છે એની પર ધારો કે અહીંયા એક કણ લઉં a', અહીંયા લઉં b', અહીંયા લઉં c', d' અને e', અને આ a', b' વગેરેને પણ કેન્દ્ર તરીકે લઈને આવા ગોળા દોરીએ આપણે. આવા નવા ગોળા દોરીએ. મારે બધા એક્ઝેક્ટ સરખા નથી આવતા પણ તમારે સમજી લેવાનું. તો એમને પણ સ્પર્શતું એક બીજું નવું પૃષ્ઠ દોરવું, તો એ વળી ત્રીજું તરંગઅગ્ર મળ્યું. એટલે આમ નવા તરંગઅગ્રો આગળ ને આગળ આપણને મળતા જાય. એ કેવી રીતે મળે છે? તો હાઇગેન્સના સિદ્ધાંતની રીતે મળે છે. હાઇગેન્સના સિદ્ધાંત પરથી આવા નવા તરંગઅગ્રો આપણે દોરી શકીએ. મોટી ત્રિજ્યાના ગોળા બનતા જાય આગળ જેમ જઈએ, બરાબર. તો આ થયો હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સનો સિદ્ધાંત સમજવા માટે આપણે કેવા તરંગઅગ્રોનો ઉપયોગ કર્યો? ઉદ્ગમ બિંદુવત લીધું અને ગોળાકાર તરંગઅગ્રો લીધા. એને બદલે સમતલ તરંગઅગ્ર તમે લઈ શકો. ધારો કે આ કોઈ એક સમતલ ઉદ્ગમ આપી છે આપણને, દિવાલ જેવું. આપણે હમણાં 4 દોરી વાળું ઉદાહરણ લીધું હતું એના જેવું, અને એનાથી અમુક અંતરે એક તરંગઅગ્ર લીધું આપણે. ધારો કે આ તરંગઅગ્ર pp', લાઈન સીધી ના આવે તો કઈ નહીં, આપણે સમજી લેવાનું. આ દિવાલ છે, દિવાલ સાથે આપણે 4 દોરી બાંધેલી છે. એ 4 દોરી પર હમણાં આપણે આવી આકૃતિ આમ દોરતા હતા, એ આમ સાઈડ વ્યૂ બતાવતા હતા. મને એક સમતલ છે એની એક લાઈન જ અહીંયા દેખાય છે. હવે આ સમતલ પર જેટલા કોણો છે, ધારો કે a b c વગેરે, a b c d e, બરાબર. તો a ને કેન્દ્ર તરીકે લઈને મારે એક ગોળો દોરવાનો. ગોળાના અડધા ભાગે આપણે બતાવીએ. b ને કેન્દ્ર તરીકે લઈને એટલી ત્રિજ્યાનો ગોળો દોરવાનો, c ને કેન્દ્ર તરીકે લઈને એટલી ત્રિજ્યાનો ગોળો, d ને કેન્દ્ર તરીકે લઈને એટલી જ ત્રિજ્યાનો ગોળો, અને e ને પણ કેન્દ્ર તરીકે લઈ અને એટલી ત્રિજ્યાનો ગોળો. અને આ બધા ગોળાઓને સ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ એ નવું તરંગઅગ્ર આપણને આપે. આકૃતિ મેં એક્ઝેક્ટ નથી દોરી પણ તમે સમજી શકો હું શું કહેવા માંગુ છું. કે a ને કેન્દ્ર તરીકે લઈને જેટલી ત્રિજ્યાનો ગોળો દોર્યો એટલી ત્રિજ્યાનો b ને કેન્દ્ર તરીકે લઈને ગોળો દોરવાનો, એવું દરેક કણ માટે. અને પછી એ બધાને સ્પર્શતું પૃષ્ઠ દોરીએ તો નવું આ તરંગઅગ્ર મળી ગયું q'. તો ઉદ્ગમ સમતલ હતું, તરંગઅગ્ર સમતલ હતું, તો નવું તરંગઅગ્ર પણ આપણને કેવું મળ્યું? સમતલ. વળી આની પર બીજા પાછા નવા કણો લઈને એમને કેન્દ્ર તરીકે લઈને પાછું બીજું તરંગઅગ્ર આપણને મળે. તો સમતલ તરંગઅગ્ર પરથી, હાઇગેન્સના સિદ્ધાંત પરથી નવું તરંગઅગ્ર સમતલ જ મળે. ગોળાકાર તરંગઅગ્ર હોય તો નવું તરંગઅગ્ર પણ ગોળાકાર જ મળે, અને નળાકાર તરંગઅગ્ર હોય તો એનું નવું તરંગઅગ્ર પણ કેવું મળે આપણને? નળાકાર જ મળે. આ થયો હાઇગેન્સનો સિદ્ધાંત. બીજી એક વસ્તુ આમાં હાઇગેન્સે આપણને એવું કીધું છે કે આ બિંદુવત તરંગ જે ઉદ્ગમ છે એમાંથી જે તરંગો ઉત્સર્જિત થાય એ આગળ જ વધે. મેં અહીંયા આમાં એક ડોટ લાઈન બતાવી છે. આ એ બિંદુને કેન્દ્ર તરીકે લઈને ગોળો દોર્યો તો આ બાજુનો ભાગ આપણે સળંગ લાઈનથી દોર્યો, આ બાજુ ડોટ લાઈન લીધી. શું નવું તરંગઅગ્ર મને ડેલ્ટા t સમયે અહીંયા મળે ખરું? એટલે તરંગઅગ્ર આગળ પણ મળે અને પાછળ પણ મળે એવું થાય ખરું? તો હાઇગેન્સે ના કહી દીધું. અહીંયા તરંગઅગ્ર ના મળે. આપણે એવું કીધું
કે PP ડેશ તરંગ અગ્ર છે એની પરના કણો ABCD વગેરે એ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જિત કરે. એ ગોળાકાર ગૌણ તરંગોને સ્પર્શતું પૃષ્ઠ Q ડેશ અહીંયા મળ્યું આપણને. શું અંદરની બાજુએ સ્પર્શતું એ જ ગોળાઓને સ્પર્શતું અંદરનું પૃષ્ઠ લઉં તો એ તરંગ અગ્ર કહેવાય ખરું? હાઇગેન્સે આપણને એવું કીધું કે એવું તરંગ અગ્ર મળે નહીં, અંદરની બાજુએ ના મળે. કેમ ના મળે એ પણ કીધું આપણને કે ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં જે અડધા વર્તુળ આપણે લીધા એ તરફ તીવ્રતા મહત્તમ હોય છે, પણ અંદરની તરફ વિરુદ્ધ બાજુએ તીવ્રતા શૂન્ય હોય છે. અને શૂન્ય તીવ્રતા હોય એટલે તરંગ અગ્ર આપણને મળે નહીં. અને આપણે સાદી રીતે સમજવું હોય તો રૂમની અંદર ધારો કે એક નાનો બલ્બ LED બલ્બ આપણે મૂક્યો છે, એમાંથી તરંગો ઉત્સર્જિત થયા, રૂમની અંદર આખા રૂમમાં લાઈટ થઈ ગઈ. હવે એ બલ્બ બંધ કરીએ તો રૂમમાં અંધારું થઈ જશે. આપણો જવાબ સાદો જવાબ એવો છે કે અંધારું થશે. પણ બલ્બ ચાલુ કર્યા પછી તરત આપણે બંધ કરીએ છીએ અને બલ્બ ચાલુ કરીને બંધ કર્યો એ રેકોર્ડિંગ આપણે એકદમ સ્લો મોશનમાં કરી લઈએ છીએ. આમ તો પ્રકાશની ઝડપ બહુ જ વધારે છે, પણ આપણે એટલું બધું સ્લો મોશનમાં રેકોર્ડિંગ કરીએ છીએ કે એ સ્લો મોશનમાં હું રેકોર્ડિંગ જોઉં તો બલ્બ ચાલુ થયો, એમાંથી પ્રકાશ ઉત્પન્ન થયો, એ આગળ વધ્યો અને પછી તો આપણે બલ્બ બંધ કરી દીધો. આ પ્રકાશ આગળ વધ્યો પછી આપણે બલ્બ બંધ કર્યો તો નવા તરંગો ઉત્પન્ન થશે ખરા બલ્બમાંથી? તો ના, નવા તરંગો ઉત્પન્ન થશે નહીં. પણ પહેલા જે તરંગો ઉત્પન્ન થયા હતા એ તો આગળ વધ્યા જ કરશે. અને આપણે ધ્યાન રાખો સ્લો મોશનમાં જોઈએ છે એટલે તમે જોશો તો કેવું લાગશે કે બલ્બ જે ચાલુ કરીને તરત તમે બંધ કર્યો છે એ બલ્બ જે અહીંયા અંધારું થઈ ગયું છે, અહીંયા બધે અંધારું છે અને એ પ્રકાશ આગળ વધે છે. એ પ્રકાશ આગળ વધે છે. હવે આપણે અહીંયા આખા ગોળાના આ એ બિંદુને કેન્દ્ર તરીકે લઈને જે ગોળો દોર્યો છે એની બહારની બાજુએ સ્પર્શક દોર્યું એને તો તરંગ અગ્ર કહીશ, અંદર પણ સ્પર્શક દોર્યું એને તરંગ અગ્ર કહું તો એનો મતલબ શું કે બલ્બ ભલે તમે બંધ કર્યો પણ પ્રકાશ બલ્બ તરફ પણ જાય છે ને આમ પણ જાય છે, એટલે આખા રૂમમાં અજવાળું જ છે. એક વખત બલ્બ ચાલુ કર્યા પછી તમે બંધ કરી દો તો એ રૂમમાં અજવાળું જ રહેશે. એવું થાય છે ખરું? ના. બલ્બ ચાલુ કરીને આપણે બંધ કરી દઈએ, પ્રકાશની ઝડપ વધારે છે એટલે તરત જ આખા રૂમમાં અંધારું થાય છે. પણ આપણે સ્લો મોશનની વાત કરી તો એક ગોળો દિવાલ સુધી પહોંચે ત્યાં સુધી રૂમમાં અજવાળું હશે પછી અંધારું થઈ જશે. એટલે આ પાછળની બાજુએ જો તરંગ અગ્રો મળતા હોત તો અંધારું થતું જ નહીં, પણ એવું થતું નથી. એટલે વિરુદ્ધ બાજુએ આપણને તરંગ અગ્રો નથી મળતા. જે દિશામાં તરંગનું પ્રસરણ થાય છે તે દિશામાં જ આગળ ને આગળ તરંગ અગ્રો આપણને મળે છે. એટલે હાઇગેન્સે એટલું બધું કોઈ સ્પષ્ટતા નથી એમાં, પણ નથી મળતું એ હકીકત છે. બરાબર? તો આ થયો આપણો હાઇગેન્સનો સિદ્ધાંત. જો હાઇગેન્સનો સિદ્ધાંત તો પહેલા તમારે આ સિદ્ધાંત લખવાનો એટલે થોડું ક્લિયર થઈ જશે. હાઇગેન્સનો સિદ્ધાંત લખવાનો, એક ઉદાહરણ ગોળાકાર તરંગ અગ્રનું લેવાનું અને એ કેવી રીતે નવા તરંગ અગ્રો મળે છે એ થોડીક સમજૂતી આપવાની છે. 2 માર્કમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. સમજૂતીમાં તમે આ આકૃતિએ લઈ શકો, આ આકૃતિએ લઈ શકો. બુકમાં 2 આકૃતિ આપી છે, બેમાંથી જે અનુકૂળ આવે તે આકૃતિ, પણ આપણે આ ગોળાકાર તરંગ અગ્ર વાળી વધારે અનુકૂળ આવશે. બરાબર? તો આ આકૃતિ તમારે લેવાની અને એની થોડી સમજૂતી આપવાની. તો એક અગત્યનો પ્રશ્ન આ ચેપ્ટરનો થયો, હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સમજાવો. એટલે જો પહેલો પ્રશ્ન આપણે શીખ્યા તરંગ અગ્ર એટલે શું, એના પ્રકારો વિશે માહિતી લીધી. આ બીજો પ્રશ્ન થયો હાઇગેન્સનો સિદ્ધાંત. હવે આપણે જે તરંગ સ્વરૂપની 3 ઘટનાઓ છે, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન, એમાંથી પહેલી ઘટના આપણે શીખીશું વ્યતિકરણ, જે નેક્સ્ટ ટાઈમ લઈશું. આજે અહીંયા સુધી આપણે સ્ટોપ કરીએ. બરાબર?